ઉદાહરણ 11.7 બરાબર. આ ક્વેશ્ચન છે આમ તો સાવ 1 માર્ક જેવો જ છે, પણ લાસ્ટ એક્ઝામમાં 2 માર્કમાં પૂછાઈ ગયો છે બરાબર. એટલે આપણે આની બાજુમાં લખી નાખીએ કે માર્ચ 20 અને 2 માર્ક જે એમસીક્યુ પણ 2 માર્કમાં પૂછ્યો છે બરાબર. આવું પૂછે તો કામ થઈ જાય. તો જો શું આપેલું છે કે 100 વોલ્ટનું સ્થિતિમાન વડે પ્રવેગિત કરવાનો છે એક ઇલેક્ટ્રોનને બરાબર. એટલે કે 100 વોલ્ટના સ્થિતિમાનથી ઇલેક્ટ્રોનને આપણે એક ધક્કો આપવાનો છે, ઉર્જા આપવાની છે. તો એ ગતિમાં આવશે અને એની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે એ મેળવવાની છે. તો આપણને ખ્યાલ છે કે v અને ઇલેક્ટ્રોન માટે જો સ્થિતિમાન આપેલું હોય તો તરંગ લંબાઈ સીધી આ સૂત્ર વડે આપી શકાય. એટલે કે ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1.227 અપોન અંડર રૂટ ઓફ વી કેમાં મળશે? નેનોમીટરમાં મળશે. તો v ની કિંમત લખો. v આપેલું છે 100 એટલે 1.227 ભાગ્યા અંડર રૂટ ઓફ 100. 100 નું વર્ગમૂળ 10 એટલે કે અહીં આવશે ભાગ્યા 10 એટલે કે 0.1227 નેનોમીટર બરાબર. આ આપણો આન્સર. હવે અહીંયા ઉદાહરણના દાખલા આપણે પૂરા કરીએ છીએ તો હવે સ્વાધ્યાય ચાલુ કરશું બરોબર છે. હવે આપણે સ્વાધ્યાયમાં દાખલા સ્ટાર્ટ કરીએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ 11માં દાખલા સુધી ગણ્યું હતું. તો આપણે 12 થી સ્ટાર્ટ કરીએ કે સ્વાધ્યાયમાં 11.12મો દાખલો. આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 56 વોલ્ટ સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે, એટલે કે ઇલેક્ટ્રોનને આપણે આટલા સ્થિતિમાનથી પ્રવેગિત કરીએ છીએ તો પેલું તો એ કેટલું વેગમાન મેળવશે એ ફાઇન્ડ કરવાનું છે અને પછી એની ડી બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની છે બરોબર છે. તો અહીંયા તમે સીધું ડી બ્રોગલી તરંગ લંબાઈ આ સૂત્ર ઉપરથી મેળવી શકો કે h/(2mqv) બરોબર. ઇલેક્ટ્રોન છે એટલે અહીં ev લખવાનું. તો પેલા લેમ્ડા ફાઇન્ડ કરો, પછી લેમ્ડા ઉપરથી h/p અને એની ઉપરથી b ફાઇન્ડ કરો. આમ પણ કરી શકો અથવા હું બીજી થોડીક મેથડ કરું છું તો એનાથી આપણે કરશું કે જો કે હવે k ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ p²/2m થાય બરોબર. ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ p²/2m થાય એટલે p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2mk થાય બરોબર. અને સામે જવા દો 2mk અને સ્ક્વેર ને ઓલી બાજુ જવા દો એટલે રૂટ થઈ ગયું. તથા k બરાબર આપણે q ઇન્ટુ v એટલે કે e ઇન્ટુ v લખી શકીએ ઇલેક્ટ્રોન માટે બરોબર. વિદ્યુતભાર ગુણ્યા સ્થિતિમાન એટલે બેટરી વડે થયેલું કાર્ય એ ગતિ ઉર્જા જેટલું હોય. તો આની ઉપરથી આપણે p ફાઇન્ડ કરી શકીએ કે 2mev બરોબર છે. તમે સીધું આ અહીંથી પણ લઈ શકો કે h/p હોય તો આ p જેટલું થાય. તમે વેલ્યુ લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2 ઇલેક્ટ્રોન માટે દળ 9.11 10 - 31 ઇન્ટુ e 1.6 10 - 19 ઇન્ટુ v એટલે 56 આપેલું છે બરાબર. 56 વોલ્ટ આપેલું છે. તો આનો આપણે આન્સર ફાઇન્ડ કરશું તો આન્સર આવે છે 4.04 ઇન્ટુ 10⁻⁻ બરાબર 4.04 ઇન્ટુ 10⁻24 વેગમાનનો એકમ થશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ બરાબર. m ઇન્ટુ v એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો આ વેગમાન p મેળવો બરોબર છે. હવે વેગમાન ઉપરથી તરંગ લંબાઈ ફાઇન્ડ કરવી હોય બરોબર તો આન્સર હતો a નો. b માટે ફાઇન્ડ કરવું હોય તો b માટે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p વેલ્યુ લખો 6.626 10 - 34 ભાગ્યા p છે આપણી પાસે 4.04 10⁻⁻24 બરોબર છે. તો અહીંયા શું કરી શકીએ? નીચે 4 લઈ શકો અને ઉપર 6 લઈ શકો અથવા
64 લઈ શકો. તો અહીંથી આપણે આન્સર ફાઇન્ડ કરો તો 1.6 × 10⁻10 આવશે. આ ઉપર જશે એટલે પ્લસ થશે, એટલે 34 પ્લસ -34 પ્લસ 24, એટલે આનો આન્સર આવશે આટલો 1.6 × 10⁻10 મીટર. બરોબર છે. તો આ આપણો બીજો આન્સર. બરોબર, લખી દો. અને એક વસ્તુ જોજો, આ ક્વેશ્ચન છે એ બોર્ડમાં પૂછાઈ ગયો છે કે પૂરક પરીક્ષા માર્ચ 20 અને 3 માર્કમાં પૂછેલો છે. બરોબર છે. નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયમાં 11.13. બરાબર, એવું આપેલું છે કે 120 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન માટે, એટલે ઇલેક્ટ્રોનની આ વખતે ગતિ ઉર્જા k આપેલી છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? વેગમાન, ઝડપ અને ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો k આપેલો છે, k = 120 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ તમે જો વેગમાન છે એ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડમાં, આ મીટર પ્રતિ સેકન્ડમાં અને આ મીટરમાં હોય, એટલે બધું SI એકમમાં છે. તો આને પણ આપણે ફેરવવું પડશે, એટલે આને આપણે લખશું 120 ગુણ્યા, ફેરવવું હોય તો શું કરવાનું? તો e ની કિંમત મૂકી દેવાની. તો 1.6 10⁻19, એટલે આનો આન્સર આવશે 1.92 × 10⁻, બરોબર છે, 1.92 × 10⁻17 જૂલ આનો આન્સર આવશે. બરાબર, ગણી પણ લ્યો તોય કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર, તો આ ગતિ ઉર્જા મળી ગઈ જૂલમાં. હવે પેલું ફાઇન્ડ કરીએ. પેલું શું છે? વેગમાન. તો વેગમાન p ને આપણે ગતિ ઉર્જા ઉપરથી ફાઇન્ડ કરવું છે. તો આપણે શું લખી શકીએ કે k = p²/2m. તો p = √2mk. અને લખો √2mk. બધી વેલ્યુ લખો. √2 m છે ઇલેક્ટ્રોન માટે દળ 9.11 10⁻31 × k આપેલો છે આપણને. k આપણે ફાઇન્ડ કર્યો છે હમણાં જ. કેટલું છે? 1.92 × 10⁻17. બરોબર, આનો આન્સર તમે ફાઇન્ડ કરો એટલે આન્સર આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડમાં. આ શું મળશે આપણને? પેલું વેગમાન. આન્સર ફાઇન્ડ કરો તો તમને આન્સર એક્ઝેક્ટલી મળે છે. 13મો દાખલો છે ને, તો આન્સર છે આપણી પાસે 5.91 × 10⁻24. 5.91 × 10⁻24. બરોબર, આ પેલો એ મળ્યો. બીજો બી ફાઇન્ડ કરો. તો બી માં શું પૂછ્યું છે? ઝડપ પૂછી છે. તો ઝડપ v બરાબર p/m થશે. ક્યાંથી આવ્યું? તો p = mv. તો v = p/m. બરાબર, આમાં કિંમત લખો. p આપણે ફાઇન્ડ કર્યું ઉપર જ કે p આપણી પાસે છે 5.91 ગુણ્યા 10⁻24 ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો 9.11 10⁻31. તો અહીંથી આપણે ઝડપ ફાઇન્ડ કરીએ તો ઝડપનો આન્સર આપણને મળે છે 6.5 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. v કેટલું મળે છે? v = 6.5 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. તો આની પછીનો સી જો. સી માં શું ફાઇન્ડ કરવાનું છે? સી માં આપણે ફાઇન્ડ કરવાનું છે ડી બ્રોગલી વેવલેન્થ. તો હવે બધુંય છે આપણી પાસે, તો તમે કોઈ પણ સૂત્ર ઉપયોગ કરી શકો. કોઈ પણ એટલે આ ત્રણમાંથી ગમે તે ચાલે. તો આપણે આ જ યુઝ કરીએ, સૌથી સહેલું એ જ છે કે હવે સી ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા = h/p 6.626 10⁻34 ભાગ્યા p આઈ રહ્યો 5.91
91×10⁻17 તો આનો આન્સર ફાઇન્ડ કરો એ આપણી તરંગ લંબાઈ. બરોબર છે. આન્સર આપણે લખીએ તો આન્સર આવશે 1.12 મીટર. 1.12 × 10⁻10 મીટર. બરોબર છે. નેનોમીટરમાં લખવું હોય તો એ પણ લખી શકો છો તમે. 0.112 નેનોમીટર આવશે. બરોબર છે. તો આપણો આન્સર લખી લ્યો. નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયમાં 11.14. બરાબર. આ ક્વેશ્ચન પણ થોડોક આઈએમપી જ છે કે તમને આપેલું છે કે સોડિયમની વર્ણપટની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. સોડિયમના વર્ણપટની તરંગ લંબાઈ કેટલી છે? 589 નેનોમીટર છે. તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આ તરંગ લંબાઈ મળશે? એટલે કે એનો મિનિંગ કેવું પૂછે છે કે આટલી જ તરંગ લંબાઈ મારે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ફાઇન્ડ કરવી હોય અથવા રાખવી હોય તો એમને કેટલી ગતિ ઉર્જા આપવી પડે કે જેનાથી એમની તરંગ લંબાઈ છે એ આટલી થાય. તો અહીંયા પહેલો પ્રશ્ન તમારા મનમાં એ હોવો જોઈએ કે ગતિ ઉર્જા અને તરંગ લંબાઈનો સંબંધ જોઈએ છે. બરોબર. શું જોઈએ છીએ? ગતિ ઉર્જા અને તરંગ લંબાઈનો સંબંધ. તો અહીંયા અવતાર્યો તો જુઓ કે આ તરંગ લંબાઈ છે અને આ ગતિ ઉર્જા. એટલે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. તો લખીએ આપણે કે ડી બ્રોગલી ના સમીકરણ પરથી, બરાબર, એના આ સમીકરણ ઉપરથી આપણે લખીએ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/√2mk. બરાબર. આ સમીકરણ લખીએ છીએ. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો ગતિ ઉર્જા ફાઇન્ડ કરવાની છે. તો k ને કરતા બનાવો એટલે બંને બાજુ વર્ગ લઈ લ્યો. તો લેમડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h²/2mk. અહીંથી k ને કરતા બનાવો તો k ઇઝ ઇક્વલ ટુ h²/2m લેમડા સ્ક્વેર. બરાબર. k ઇઝ ઇક્વલ ટુ h²/2m લેમડા સ્ક્વેર. બસ. તો આમાં આપણે કિંમત લખવાની છે કે પેલું ઇલેક્ટ્રોન માટે k ફાઇન્ડ કરો એટલે ke ઇઝ ઇક્વલ ટુ h એટલે કે 6.626 10⁻34 નો સ્ક્વેર ભાગ્યા 2 ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31 ઇન્ટુ લેમડા. લેમડા નેનોમીટરમાં આપી છે એટલે આપણે લેમડા છે એ મીટરમાં લખવી પડે એટલે 589 × 10⁻9 મીટર. 10⁻9 મીટર. તો અહીં લખો 589 × 10⁻9. બરોબર. આનો આન્સર તમે ફાઇન્ડ કરશો તો બધા એસઆઈ એકમમાં છે તો આન્સર પણ જૂલમાં આવવો જોઈએ. બરોબર. આ જૂલમાં છે, આ કિલોમાં છે અને આ મીટરમાં છે. એટલે આન્સર પણ એસઆઈ એકમમાં આવવો જોઈએ. તો ફાઇન્ડ કરીએ તો આપણને જૂલમાં મળશે. તો આનો આન્સર આપણે જોઈએ તો આન્સર મળે છે 6.95 10⁻25 જૂલ. આન્સર કેટલો મળે છે? 6.25 × 10⁻25 જૂલ. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે તો ભાગ્યા ઈ કરી દેવાનું એટલે ભાગ્યા 1.6 10⁻19 કરીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર આવી જશે. પણ આ આન્સર લખશો તો ચાલશે. બરાબર. આમાં કઈ ખોટું નથી. તો આ આપણો આન્સર. પછી બીજું જોઈએ તો બીજામાં આપણને ન્યુટ્રોન માટે પૂછ્યું છે. તો બી ન્યુટ્રોન માટે સેમ પ્રોસેસ, સેમ સૂત્ર, પણ ખાલી તરંગ લંબાઈ નહીં, સોરી, ગતિ ઉર્જા અલગ આવશે. એટલે કે kn ઇઝ ઇક્વલ ટુ કિંમત લખો તો 6.626 10⁻34 નો સ્ક્વેર છેદમાં 2m. m એટલે આવશે ન્યુટ્રોનનું દળ. તો ન્યુટ્રોન અને પ્રોટોનના દળ તમારે સરખા જ લેવા જોઈએ. બરાબર. કેટલું આવશે? 1.67 10⁻27 કિલો. પોઈન્ટ પછીનો ત્રીજા આંકડામાં ડિફરન્સ આવે છે.
તો લખીએ તો 1.67 ઇન્ટુ 10⁻⁻27 ઇન્ટુ છેલ્લે કોણ વધ્યું લેમડાનો સ્ક્વેર, બરોબર? અહીં લેમડાનો સ્ક્વેર છે, અહીં લેમડા નથી, લેમડાનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર રાખજો. આન્સર આ બરોબર જ છે અને મેં પહેલેથી ગણેલા છે, પછી આન્સર લખું, બરોબર? એટલે અહીં સ્ક્વેર કરજો એટલે આન્સર આ જશે. અહીંયા 589 ગુણ્યા 10⁻⁹ નો સ્ક્વેર, બરોબર છે? તો આપણે આન્સર ફાઇન્ડ કરીએ તો kn નો આન્સર ગતિ ઉર્જા ઓફ ન્યુટ્રોન એ જૂલમાં મળશે, બરોબર? કેટલી મળશે? તો એનો આન્સર મળે છે 3.78 10⁻28 જૂલ, બરોબર છે? આ એનો આન્સર મળે છે. તમારે ઈવીમાં ફેરવવું હોય તો ભાઈગા ઈ કરી નાખશો એટલે હાલશે. તો આ આપણો આન્સર લખી લ્યો. નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયમાં 11.15, બરોબર? આમ તો આ એમસીક્યુ જ છે, પણ જો તમને છે એ 3 વસ્તુ આપેલી છે. એક બુલેટ આપેલું છે એટલે ગોળી આપેલી છે, બરોબર? બાઇક નથી. બુલેટ, બોલ અને રજકણ, આ 3 માટે તમને ઝડપ આપેલી છે અને દળ આપેલા છે, એટલે કે v અને m આપેલા છે. તો આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા ફાઇન્ડ કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ કે આન્સર એમાં પેલો એ, એમાં કોણ છે? બુલેટ માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? લેમ્બડાનું કયું સૂત્ર વાપરશું? તો h/mv 6.626 10⁻34 ભાગ્યા m. m કેટલો છે? 0.04 ઇન્ટુ v. v છે 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટર એટલે કે એને મીટરમાં ફેરવો તો 1000 મીટર પ્રતિ સેકન્ડ આવશે, બરોબર? કિલોમીટરમાં ન લખી શકો એટલે મીટરમાં લખવું પડશે. તો આનો આન્સર ફાઇન્ડ કરો તો આનો આન્સર આપણને મળે છે 1.7 10⁻35 લેમ્બડા. લેમ્બડા એટલે સોરી મીટર મળશે. પછી બીજું બી. બી કોણ છે? તો બોલ માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. h કેટલું છે? 6.626 10⁻34 ભાગ્યા m. m આપેલું છે 0.06 ગુણ્યા ઝડપ આપેલી છે 1, એટલે આનો આન્સર ફાઇન્ડ કરો તો આનો આન્સર આપણને મળે છે 1.1 10⁻32 મીટર. અને પછી છેલ્લું સી. સી છે રજકણ. તો રજકણ માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, ફરીથી વેલ્યુ લખો બધી, તો 6.626 ઇન્ટુ 10⁻34 ડિવાઈડ બાય દળ આપેલું છે 10⁻9 કિલો, 1 ગુણ્યા 10⁻9 અને v છે 2.2. તો આનો આન્સર આપણે ફાઇન્ડ કરીએ તો આનો આન્સર આપણને મળે છે 3 ઇન્ટુ 10⁻25 મળે છે. 10⁻25 કેટલું મળે છે? 25 મીટર, બરાબર? તો આ આપણા 3 આન્સર, પેલો, બીજો અને આ ત્રીજો લખી લ્યો. તો અહીંથી તમને અંદાજો આવવો જોઈએ કે કોની માટે કેટલો થોડુંક રીએ છે, બરાબર? કે તમે જો રજકણ છે એની માટે 10⁻25 ના ક્રમની છે, કારણ કે એનું દળ ઓછું છે, બાકી બધા માટે મોટી છે. નેક્સ્ટ દાખલો જોવો સ્વાધ્યાયમાં 11.16. આ ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે આપણે વાત કરેલી છે કે જો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 નેનોમીટર હોય અને એક ફોટોનની તરંગ લંબાઈ પણ 1 નેનોમીટર જ હોય તો એની માટે આપણે આ 3 વસ્તુ મેળવવાની છે. કે પેલું તો બંનેના વેગમાન મેળવવાના છે, પછી ફોટોનની ઉર્જા મેળવવાની છે અને ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેળવવાની છે, બરોબર છે? તો જોઈએ, હાલો. પેલું એ ફોટોનની પેલા વેગમાન ફાઇન્ડ કરીએ.
તો વેગમાન માટે તો ઇલેક્ટ્રોનનું વેગમાન તો આપણે અહીંથી મેળવી શકીએ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p પરથી p ઇઝ ઇક્વલ ટુ h અપોન લેમડા, p ઇઝ ઇક્વલ ટુ h અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ h કેટલું છે 6.626 10 - 34 ભાગ્યા લેમડા 1 નેનોમીટર છે 10 - 9 ઘાત, એટલે અહીંથી આપણને વેગમાન મળે છે કેટલું મળશે 6.626 ગુણ્યા 10 અને ઉપર જવા દો 34 - 9 34 - 4 એટલે 30, એમાંથી હજી 5 કાઢો એટલે -25 વેગમાન છે એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, કેજી મીટર પર સેકન્ડ આ વેગમાન મળશે. અને ફોટોન માટે પણ આટલું જ થશે, બરાબર. ફોટોન માટે પણ વેગમાન આટલું જ થશે, એમાં કાંઈ ફરક આવશે નહીં. આપણે લખેલું જ છે કે ફોટોન માટે વેગમાન આની વડે જ આપણે આપી શકીએ છીએ. આપણે 3 સૂત્ર લખેલા છે કે ફોટોન માટે વેગમાન p ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં c hf બાય c ઇઝ ઇક્વલ ટુ f બાય c એટલે તમે 1 બાય લેમડા કહી શકો એટલે h અપોન લેમડા. એટલે ફોટોન માટે પણ આ જ સમીકરણ આવશે, બરોબર. તો આ બેયનો આન્સર આવી ગયો. બી લખવું હોય તો આપણે લખી નાખીએ કે બંને માટે, બરોબર. બી માં શું કીધું છે ફોટોનની ઉર્જા કીધી છે, ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા થાય, hf થાય. તો f નથી આપણી પાસે, લેમડા છે એટલે સૂત્ર ઉપયોગ કરશું E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા. કિંમત લખો બધી, તો h છે 6.626 10 - 34 ઇન્ટુ c 3 ગુણ્યા 10 - 8 ઘાત ભાગ્યા લેમડા, લેમડા આપેલું છે 1 નેનોમીટર એટલે કે 1 ગુણ્યા 10 - 9. તો અહીંયાથી આપણે આન્સર ફાઇન્ડ કરીએ તો ફોટોનની ઉર્જા આપણને મળે છે 19.89 ગુણ્યા 10 - 17 ઘાત જૂલ જેટલી મળે છે, બરાબર. આ ફોટોનની ઉર્જા થશે. કેટલી મળે છે 19.89 ગુણ્યા 10 - 17 ઘાત જૂલ મળે છે. કદાચ તમને ઈવીમાં પૂછવાનું કહે તો ઈવીમાં કેમ ફેરવશું, તો જૂલમાંથી ઈવીમાં જવું હોય તો આપણે ઈ વડે ભાગવું પડે કે ગુણવું પડે. તો જો આપણે વાત કરેલી હતી કે આને ગુણ્યા ઈ અને ભાગ્યા ઈ કરી દો, જે ઇન્ટુ ઈ અને ઈ લખી નાખવાનું અને ભાગ્યા ઈ ની કિંમત અહીં લખી નાખવાની, એટલે ટૂંકમાં ભાગ્યા ઈ કરી દેવાનું, બરોબર. તો આને તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો તો E ઇઝ ઇક્વલ ટુ 19.89 ગુણ્યા 10 - 17 ઘાત ભાગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે E ની કિંમત વડે ભાગી નાખવાનું, તો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મળશે. આન્સર આપણે ફાઇન્ડ કરીએ તો આન્સર મળે છે 1.24 10 - 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર. 10 - 3 ઘાત ને કિલો લખી શકો એટલે 1.24 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, 1.24 keV, બરોબર. પણ તમે આ ઈ વાળો આન્સર અહીં સુધી લખશો તો ચાલશે. જો ઈવી માં પૂછ્યું હોય તો અહીં સુધી જવાનું, બરોબર. બાકી ન પૂછ્યું હોય તો આટલો આન્સર ચાલશે, ચાલશે નહીં દોડશે. પછી હવે સી માં ઇલેક્ટ્રોનની વાત કરે છે. સી માટે આમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી થશે? તો આપણી પાસે શું શું છે? ઇલેક્ટ્રોનનું વેગમાન છે, બરોબર. વેગમાન હોય તો ગતિ ઉર્જા મળી જાય એવું કોઈ સૂત્ર છે? તો મળી જ જાય. તો આપણને ખબર છે કે k ઇઝ ઇક્વલ ટુ p²/2m થાય, બરોબર. અહીં લખેલું છે. p આપણને ખબર છે કેટલું છે, p આપણી પાસે છે આ રહ્યું 6.626 into 10⁻⁻25 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 m એટલે 9.11 10⁻31 ઘાત. તો અહીંથી તમે ઇલેક્ટ્રોન માટે ફાઇન્ડ કરો k ની કિંમત, બરોબર. અહીં લખું છું
કે ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણને મળશે 2.42 ગુણ્યા 10⁻19 જૂલ જેટલી મળે છે. 10⁻19 જૂલ. આ આપણો આન્સર થાય. કદાચ તમે ઈવી માં ફેરવો તો ઈવી માં પણ આપણે આન્સર લખી શકીએ. આન્સર આવશે ઈવી માં કેમ ફેરવશું? તો પાછું આ 2.42 10⁻19 એને ઈ વડે ભાગી નાખવાનો તો આન્સર આવી જશે ઈવી માં. તો ઈ વડે ભાગો એટલે તમારો આન્સર આવશે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં સુધી ગણશો તો ચાલશે. લખી લ્યો.